ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ થયો। આજે સાંજે અમિત શાહ અમદાવાદ આવવાના હતા। અમદાવાદ અને મહેસાણા ખાતે કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના હતા। દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ થયો હોવાની ચર્ચા છે। તો અમિત શાહ અમદાવાદ આવવાના હતા, આ સાથે તેઓ મહેસાણામાં પણ જવાના હતા, પરંતુ તેમનો આ પ્રવાસ રદ થયો છે। દિલ્હી બ્લાસ્ટ કેસને લઈ સતત તેઓ એક્શન મોડમાં છે। એનઆઈએને તપાસ પણ સોંપવામાં આવી છે અને હવે તેને જ લઈ અને ગુજરાત પ્રવાસ તેમણે રદ કર્યો છે। તો આજે સાંજે અમિત શાહ અમદાવાદ આવવાના હતા, પરંતુ દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ થયો છે। તો જ્યારે બ્લાસ્ટ થયો એ વખતે પણ તેઓ તુરંત હોસ્પિટલ પહોંચ્યા અને ત્યાં દર્દીઓ સાથે, પરિવારજનો સાથે તેમણે વાતચીત કરી હતી અને ત્યારબાદ તેઓ ઘટના સ્થળ પર પણ પહોંચ્યા હતા અને સતત તેઓ બેઠકોનો દોર પણ કરી રહ્યા છે। આ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા મલ્હાર વોરા ફોન લાઈન પર જોડાયા છે। મલ્હાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ થયો છે, શું જાણકારી? ચોક્કસથી કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના લોકસભાના સાંસદ અમિત શાહ જે છે તે 13મી નવેમ્બરના રોજ જે છે તે ગુજરાતનો પ્રવાસ ખેડવાના હતા। તેઓ પોતાના એક દિવસીય પ્રવાસ દરમિયાન જે છે તે અમદાવાદ અને સાથોસાથ મહેસાણામાં લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ દિલ્હીમાં જે રીતે ઘટના ઘટી છે, જે બ્લાસ્ટ થયો છે ત્યારબાદ જી મલ્હાર, સમયનો અભાવ છે, આભાર આપનો જાણકારી આપવા માટે। તો અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ થયો છે। દિલ્હી બ્લાસ્ટ બાદ અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ।